વહેલા વરસાદથી ગરમીથી થોડી રાહત થઈ, પરંતુ માર્કેટમાં શાકભાજીની નવી આવકમાં ઘટાડો થયો છે. નવી મુંબઈ એપીએમસી માર્કેટની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં આશરે 10% વધારો થયો છે. તેથી આગામી દિવસોમાં આમ જનતાના ખિસ્સા પર તેની અસર વર્તાય તો નવાઈ નહીં. માર્કેટમાં ટામેટાની વાત કરીએ તો કિલોએ 20 થી 30 રૂપિયાના ભાવે હતો, જે હવે 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. જ્યારે પાલકનું જોડીનો ભાવ 10 રૂપિયાથી વધીને 25 રૂપિયા પહોંચ્યો છે. મેથીનો ભાવ 20 રૂપિયાથી વધીને 30 રૂપિયા થઈ ગઈ છે. ઉપરાંત કેપ્સિકમ, કોબી, ફૂલગોબી આના જેવા અન્ય શાકભાજીના ભાવમાં પણ તોસ્તાન વધારો થયો છે. बारिश होने की वजह से गोभी फ्लावर का रेट बढ़ चुका है. माल पानी से भीग गया, इसके लिए गीला आ रहा है. इसके लिए फ्लावर 100 रुपये किलो बिक रहा है, गोभी 40 से 50 रुपये किलो बिक रहा है. પહેલા કાળઝાળ ગરમી અને હવે કમોસમી વરસાદ બંને પરિસ્થિતિઓ શાકભાજીને ખરાબ રીતે અસર કરી છે. વેપારીઓ કહે છે કે મહારાષ્ટ્રના વાવેતર વિસ્તારોમાં ભારે વરસાદના કારણે ટામેટાનો પુરવઠો ઘટી ગયો છે. વરસાદના કારણે શાકભાજીનું ઉત્પાદન અને પરિવહન બંને પર અસર પડી છે. પરિણામે પુરવઠો કર્ણાટકમાંથી મંગાવવામાં આવી રહ્યો છે. નવી મુંબઈની કૃષિ ઉત્પન્ન બાજાર સમિતિમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. વરસાદના કારણે પાંદડાવાળા શાકભાજીઓ પર અસર પડી છે. એપીએમસી માર્કેટમાં આવક પણ ઘટી છે, જેના કારણે ભાવમાં વધારો થયો છે. વેપારીઓએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી શાકભાજીને અસર થઈ છે. આ સ્થિતિ આગામી થોડા દિવસો સુધી ચાલુ જ રહેશે. सभी भाजियाँ मतलब ज़्यादा होगी. ये मटर, फरसी ये सब का बाजार बढ़ गया है क्योंकि ये सब बारिश में खराब हो जाता है. बाकी सब भाजी का रेट थोड़ा बहुत कम होगा. ये कम से कम 1 महीना हो, 1-1.5 महीना हो. हाँ, ग्राहक आ रहे. अभी स्कूल चालू होने वाला तो और भाजी का बाजार बढ़ जाएगा क्योंकि जब पब्लिक आएगी गाँव से तो भाजी का ज़्यादा उठाव होएगा, तो इससे वजह से भाजी महंगा होता जाएगा. भाजी सब अभी तो फिलहाल बहुत लिमिट में है भाजी का रेट. इसके बाद आने वाले 1-1.5 શાકભાજીના ભાવમાં થયેલા તીવ્ર વધારાએ એકવાર મધ્યમ વર્ગના પરિવારના ખિસ્સા પર ભારણ વધ્યું છે, જેઓ પહેલાથી જ વધતા જતા જીવન નિર્વાહના ખર્ચથી પીડાઈ રહ્યા છે. ચોમાસા પહેલાના ભારે વરસાદ અને ત્યારબાદ ચોમાસાના વહેલા આગમનના કારણે શાકભાજીના ભાવમાં અચાનક થયેલા વધારાના કારણે ગ્રાહકોને ઘરના બજેટને સંતુલિત કરવા માટે મજબૂર થઈ ગયા છે, જેઓ પહેલાથી જ ઊંચા ઈંધણના ભાવ, વધતી જતી શિક્ષણ ફી અને પરિવહન ખર્ચથી દબાયેલા છે. તેમના માટે આ વધારાનો ખર્ચ એક ગંભીર ફટકો છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.